જો એના પછી જે છે ને એ પેટી કેશ બુક ઓન ઇમ્પ્રેસ સિસ્ટમ છે, એટલે કરવાનું છે એમ જ કરવાનું છે, ખાલી લાસ્ટમાં જ એક એન્ટ્રી આવશે. હવે આમાં એક ક્વેશ્ચન વાંચશું તો અહીંયા સ્ટેશનરી છે, પછી પોસ્ટેજ, કેરેજ, વેજીસ, પછી અહીંયા પર્સનલ નામ આપ્યા છે, પછી આ કેરેજ અને સ્ટેશનરી પાછું રિપીટ થાય છે, અને મિસેલેનિયસ. એટલે આ 1 2 3 4 5 ટાઈપના એક્સપેન્સીસ છે અહીંયા પાછા રિપીટ થાય છે, એટલે 5 કોલમ્સ તમારે એક્સપેન્સીસના કરવા પડશે. એટલે જો આ ફોર્મેટ છે એમાં હવે એમાં સ્ટાર્ટ કરીએ તો એ 2015 નવેમ્બર માટેના ટ્રાન્ઝેક્શન્સ લખ્યા, એટલે ડેટ કોલમમાં 2015, પછી નવેમ્બર 1માં એમાં તમને આપ્યું છે કેશ રિસીટ ફ્રોમ મેઇન કેશિયર. જેમ કે મેઇન કેશિયર હશે એ મહિનાની શરૂઆતમાં એક લમસમ ફિક્સ્ડ અમાઉન્ટ આપશે અને પછી કહેશે કે તમે એને હિસાબ આપજો અમને. સો પેટી કેશ બુક ઓર પેટી કેશ એકાઉન્ટ ડેબિટ ટુ ચીફ કેશિયર. તો અહીંયા આગળ ટુ ચીફ કેશિયર આગળથી પૈસા આવ્યા હશે, એટલે રિસિપ્ટ સાઇડ. જો ડેબિટ સાઇડ અહીંયા છે ને, ક્રેડિટ સાઇડ આ ટોટલથી સ્ટાર્ટ થઈ જાય. તમે ડાયજેસ્ટમાં કે એમાં જોશો ને તે લોકો ડેબિટ ક્રેડિટ લખતા નથી, આ તો ખાલી આપણા રેફરન્સ માટે. તો અહીંયા પૈસા આવ્યા મહિનાના શરૂઆતમાં 5000. પછી આવે છે સેકન્ડ ડેટના કે બીજા તારીખે 500 પ્રિન્ટિંગના પે કર્યા અને 350 સ્ટેશનરીના. તો આપણે આ પ્રિન્ટિંગ અને સ્ટેશનરી એને ટોટલ કરી શકીએ. જેમ કે પ્રિન્ટિંગ ને સ્ટેશનરી બે કોમન ટાઈપનું એક્સપેન્સ છે, તો અહીંયા આપણે લખી શકીએ બાય પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી. કદાચ તમે એક અલગ કોલમ કરી નાખો તો પણ એમાં માર્ક્સ કટ ન થાય. સો પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ટોટલ 500 પ્લસ 350 એટલે 850 છે, તો 850ને જ આપણે સ્ટેશનરી અને પ્રિન્ટિંગમાં લખી નાખશું. એના પછી છે ફિફ્થમાં પોસ્ટેજ એક્સપેન્સીસ પે કર્યા, તો અહીંયા બાય પોસ્ટેજ એક્સપેન્સીસ. પોસ્ટેજ એક્સપેન્સીસ ટોટલ કોલમમાં લખવાના અને પછી એના રિસ્પેક્ટિવ કોલમમાં 200. પછી સેવન્થ ડેટના કેરેજ અને વેજીસ બે પે કર્યા, સો બાય કેરેજ એન્ડ વેજીસ અકાઉન્ટ. તો બેનો ટોટલ થશે 100 રૂપિયા, પછી 50 રૂપિયા કેરેજમાં છે અને 50 રૂપિયા જે છે એ વેજીસમાં છે. એના પછી 10th ડેટના ટ્રાન્ઝેક્શનમાં તમે જુઓ, તમે બ્રિજને સેલેરી આપી છે એટલે એ એડવાન્સ આપી હશે, કારણ કે એમાં એ લોકોએ કંઈ સ્પેસિફિકેશન નથી. તો અહીંયા બાય બ્રિજ અકાઉન્ટ, કારણ કે આપણે એને એડવાન્સમાં થોડાક પૈસા લઈ ગયો હશે, તો 100 અહીંયા લખી અને જે પર્સનલ લેજર છે એમાં અમાઉન્ટ લખવાનું આવશે કે 100 રૂપીઝ આપણે એને એડવાન્સમાં આપ્યા છે. પછી 12th ડેટના 200 ગિવન ટુ સંદીપ ફોર પેમેન્ટ ઓફ મિસેલેનિયસ એક્સપેન્સીસ. તો એમાં પણ આપણે બાય સંદીપ અકાઉન્ટ, કારણ કે આપણે એને મિસેલેનિયસ એક્સપેન્સીસ પે કરવા એને હાથમાં રૂપિયા આપ્યા છે. પછી જ્યારે આપણને બિલ બતાવશે ત્યારે આપણે એને મિસેલેનિયસ એક્સપેન્સીસ થયા એમ માનશું. પછી 12th પછી 18th ડેટના પાછા કેરેજ અને સ્ટેશનરી એક્સપેન્સ બે છે, તો અહીંયા બાય કેરેજ એન્ડ સ્ટેશનરી એક્સપેન્સ તો 350 ટોટલ છે. તો 50 રૂપિયા કેરેજના છે, તો રિસ્પેક્ટિવ આ કેરેજનું કોલમ હોય એમાં 50 રૂપિયા, અને સ્ટેશનરીના 300 છે, તો સ્ટેશનરી પહેલાં જ હતું એટલે સ્ટેશનરીને અહીંયા આગળ 300. એના પછી 20 ડેટના મિસેલેનિયસ એક્સપેન્સીસ માટે પે કર્યા છે, તો બાય મિસેલેનિયસ એક્સપેન્સ 100 છે અને પછી એના રિસ્પેક્ટિવ કોલમ જે છેલ્લું છે એમાં 100 મિસેલેનિયસ એક્સપેન્સ માટે. 20 ડેટ પછી 24 ડેટના પોસ્ટલ સ્ટેમ્પ્સ માટે પે કર્યા છે, તો બાય પોસ્ટલ સ્ટેમ્પ્સ ઓર પોસ્ટેજ અકાઉન્ટ પણ કહી શકાય, તો 80 રૂપીઝ છે અને પોસ્ટેજમાં પણ 80 રૂપીઝ. અને લાસ્ટ 28 ડેટના વેજીસ અને મિસેલેનિયસ એક્સપેન્સીસ પે કર્યા છે, તો બાય વેજીસ એન્ડ મિસેલેનિયસ એક્સપેન્સીસ અકાઉન્ટ ટોટલ 350 પ્લસ 70 એટલે 420 હશે. 350 વેજીસના લખશું વેજીસના કોલમમાં અને 70 રૂપીઝ જે છે એ મિસેલેનિયસ એક્સપેન્સીસના કોલમમાં. પછી હવે પહેલું કામ કરશું આપણે આ બધાનો ટોટલ કરવાનું એક લાઈન કરીને. તો તમે આનો ટોટલ કરશો, તમે પ્રેક્ટિકલી કરીને જોજો, આનો 2400 આવશે. પછી આ રિસ્પેક્ટિવ એક કોલમનો ટોટલ, તો અહીંયા 1150, અહીંયા 280, પછી અહીંયા 100 રૂપીઝ, અહીંયા 400, અહીંયા 170 અને અહીંયા આગળ 300 છે, એટલે સામસામો આ પણ ટોટલ આની સાથે મેચ થઈ જશે. અહીંયા ટોટલ છે 5000. હવે અહીંયા આપણે બેલેન્સ ગોતીએ તો આપણે પાછું અહીંયા જેમ કે થોડું સ્પેસ છોડીને, અને નવેમ્બર મંથ છે તો આપણે 30 નવેમ્બર લાસ્ટ ડેટ હશે, તો જેમ કે આપણે અહીંયા લખીએ બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ, તો પાછું અહીંયા આ ટોટલ અહીંયા નીચે લઈ આવી
અહીંયા પણ આપણે 5000 લખીએ. બેલેન્સ હશે 5000માંથી 2400 ગયા તો 2600. હવે આમાં એક સ્ટેપ ખાલી ઇમ્પ્રેસ સિસ્ટમમાં એટલું કરવાનું છે કે 1 ડિસેમ્બર, જેમ કે 1 ડિસેમ્બરના ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ આપણે કર્યું હશે. આ જે 2600 છે એ આપણે ડિસેમ્બર મહિનો ચાલુ થયો ત્યારે આપણી પાસે 2600 હતા અને જેટલો ખર્ચો કર્યો હતો એટલા જ રૂપિયા આપણે મેઇન કેશિયર પાસેથી લઈ લેશું, સો દેટ એટ ધ બિગિનિંગ ઓફ ઈચ મંથ આપણી પાસે ઓર પેટી કેશિયર પાસે 5000 હોય. તો ટોટલ એક્સપેન્સ 2400 કર્યા છે, એ 2400 જ ખાલી અહીંયા આપણે પાછા લઈ લેવાના મેઇન કેશિયર પાસેથી. તો ખાલી આ એક જ એન્ટ્રી આવશે, ટુ મેઇન કેશિયર ઓર ચીફ કેશિયર અકાઉન્ટ. એટલે ઇમ્પ્રેસ સિસ્ટમ પર તમને મોસ્ટલી એક્ઝામમાં પૂછે છે, તો ઇમ્પ્રેસ સિસ્ટમમાં પૂછે તો આ બધું સેમ કર્યા પછી છેલ્લે જેટલા એક્સપેન્સ કર્યા હશે એટલું જ અમાઉન્ટ તમારે મેઇન કેશિયર પાસેથી લઈ લેવાનો આવશે. એટલે આ એક છેલ્લી એન્ટ્રી હતી. જેમ કે જો આની પહેલાંનો આપણે સમ કર્યો હતો, આમાં આપણે સેમ ઇમ્પ્રેસ સિસ્ટમ કરવું હોય તો અહીંયા શું કર્યું હોય, જેમ કે આ મહિનો પૂરો થાય, ઓક્ટોબર પૂરો થાય પછી લેટેસ્ટ છે કે 1 નવેમ્બરમાં આપણે આ બધું પતી જાય પછી અહીંયા કર્યું હતું ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. બેલેન્સ છે 2150 અને મહિનાની શરૂઆતમાં 4000 હોવા જોઈએ. તો આપણે આ 4000માંથી -2150 કરીએ તો એનો મતલબ કે આપણી પાસે 1850 હજી લઈ આવવાના થાય. તો અહીંયા આપણે ટુ ચીફ કેશિયર કે મેઇન કેશિયર કરી અને એન્ટ્રી પાસ કરી શકીએ, જો આ ઇમ્પ્રેસ્ડ હોય તો, ને ઇમ્પ્રેસ સિસ્ટમ પર કીધું હોય તો. એટલે આ એક જોઈ લો. પછી આના પછી તમને જે એક્ઝામમાં પૂછાયેલા છે, એક્ઝામમાં બહુ મોટા નથી પૂછાતા, તો એના પણ હું કાં તો સોલ્વ કરીને કાં તો ફોટા મોકલાવું. પહેલાં તો તમે આ જોઈને કહો કે તમને સમજાય છે કે નહીં, તમે પણ એકવાર લખીને જુઓ પછી મને કહો. આ ઇઝી છે, મોસ્ટલી આટલો સમ જે છે એ એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે.